હેલો ગાઈસ, જય સિયારામ મોર્નિંગ. સ્વાગત છે આપનું મારી ચેનલમાં. કર્મણી વાધિકારસ્તે માં ફલેષુ કદાચન માં કર્મ હેતુ ભૂમા તે સંગોચ કર્મણી. મિત્રો, પાપ કે પુણ્ય આપણે કંઈ પણ કરીએ એ એક બીજ સમાન છે જે આજ આપણે કર્યું છે, પણ ભવિષ્યમાં એનું ફળ વૃક્ષ થઈને મળવાનું જ છે. તમે સારા કર્મ કરો તો સારું મળશે અને હીણા કર્મ કરશો તો હીણું મળશે. ભગવાન રામે પણ જ્યારે વાલીને છુપાઈને તીર મારી અને વધ કર્યો હતો તો કૃષ્ણ અવતારમાં પારધી બનીને બદલો ચૂકવવો પડ્યો હતો. એટલે કર્મનો સિદ્ધાંત એ મહાન છે, જે આપણને ભગવાન પણ આ વાત સમજાવતા હોય. તો આપણે સારા કર્મ કરવા જોઈએ અને ખરાબ કર્મ કરતા ચેતવું જોઈએ. કેમ કે ખરાબ કર્મ આપણે જ્યારે કરીએ છીએ ત્યારે આપણું મન એકવાર તો અંદરથી અંતરાત્મા કહે જ છે કે આ કામ ખોટું છે, પણ આપણે તો પણ અજગતા નથી. આ ક્લિપ સાંભળો, બહુ જ મસ્ત છે. કદાચ તમે પાપ કરો એ કદાચ બીજા કોઈને ખબર હોય કે ન હોય, તમને તો ખબર જ છે. કોઈ એમ કહેતા હોય કોઈને ખબર નથી. આ સંસારમાં બે વ્યક્તિને ખબર હોય છે. તમારા દ્વારા થયેલું પાપ, તમારા દ્વારા થયેલું ખોટું કામ બે જ માણસને ખબર હોય છે, ત્રીજા નથી ખબર હોતી. બેમાં કોણ? એક તમે અને ભગવાન.